નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે તમામ માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે જે જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળ અને એસઆરડી એટલે કે સાગર રક્ષક દળની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવા માટેની કંઈક જાહેરાત આપવામાં આવી છે। સુરત ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે, તો તેમાં જે જીઆરડી અને એસઆરડી ની ખાલી જગ્યા છે, તો આ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરી લઈએ કયા પોલીસ સ્ટેશનમાં કેટલી જગ્યા છે। તો અહીં જે બારાડોલી ટાઉન પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ માટે 9 જગ્યા છે। બારાડોલી રૂરલ પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ માટે 13 જગ્યા, જ્યારે મહિલા માટે 4 જગ્યા જીઆરડી ની છે। પલસાણા પોલીસ સ્ટેશન છે તો તેમાં પુરુષ માટે 31 જગ્યા, જ્યારે મહિલા માટે 2 જગ્યા છે। મહુવા પોલીસ સ્ટેશન છે તો તેમાં પુરુષ માટે 11 જગ્યા, જ્યારે મહિલા માટે 2 જગ્યા છે। માંગરોળ જે પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ માટે 11 જગ્યા, મહિલા માટે 1 પણ જગ્યા નથી। ત્યાર પછી કોસંબા પોલીસ સ્ટેશનમાં પુરુષ માટે 12 જગ્યા અને મહિલા માટે 3 જગ્યા છે। પોલાદ પોલીસ સ્ટેશન છે તો તેમાં પુરુષ માટે 24 જગ્યા, જ્યારે મહિલા માટે 4 જગ્યા છે। ત્યાર પછી કિમ પોલીસ સ્ટેશન છે તો તેમાં જે પુરુષ છે તેમાં 13 જગ્યા, મહિલા માટે 1 પણ જગ્યા નથી। ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પુરુષ માટે 49 જગ્યા છે, મહિલા માટે 1 પણ જગ્યા નથી, પરંતુ એસઆરડી એટલે કે સાગર રક્ષક દળની 34 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો, અહીં કડોદરા જે પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ માટે 19 જગ્યા, મહિલા માટે 1 જગ્યા છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં પુરુષ માટે 30 જગ્યા, મહિલા માટે 3 જગ્યા છે। માંડવી જે પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ માટે 29 જગ્યા અને મહિલા માટે 1 જગ્યા છે। જંખવાવ પોલીસ સ્ટેશનમાં પુરુષ માટે 14 જગ્યા, મહિલા માટે 1 પણ જગ્યા નથી। ઉમરપાડા જે પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ માટે 14 જગ્યા અને મહિલા માટે 1 જગ્યા છે। ત્યાર પછી જે તડકેશ્વર પોલીસ સ્ટેશન છે તેમાં પુરુષ માટે 42 જગ્યા, મહિલા માટે 1 પણ જગ્યા નથી। આવી રીતે અલગ અલગ જે 16 પોલીસ સ્ટેશન છે ગ્રામ્ય વિસ્તારમાં, તો તેમાં જે જીઆરડી અને એસઆરડી ની ખાલી જગ્યાઓ છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરી લઈએ લાયકાત વિશે, તો કે અહીં ઉમેદવાર છે તે ધોરણ 3 પાસ હોવા જોઈએ। જે ઉમેદવાર 3 પાસ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જે તે ગ્રામ્ય વિસ્તારના રહીશ હોવા જોઈએ, એટલે કે તમે જે ગ્રામ્યનું જે પોલીસ સ્ટેશન છે તેમાં અરજી કરવા માંગો છો, તો તે જે પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે તેમાં તમે રહેતા હોવા જોઈએ અને શારીરિક શક્યતા છે તે ધરાવતા હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી વિશે, તો અહીં તમારે ઓફલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। રસ ધરાવતા જે ઉમેદવાર છે તો તેઓએ મિત્રો અહીં જે તે સંબંધિત પોલીસ સ્ટેશન છે, અહીં જે અલગ અલગ 16 પોલીસ સ્ટેશન છે, તો તેમાં તમારે જવાનું રહેશે। ત્યાંથી તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને મિત્રો તે જ પોલીસ સ્ટેશન ખાતે અરજી ફોર્મ તમારે જમા કરાવવાનું રહેશે। 28/8/2026 થી લઈ અને 5/9/2026 સુધીમાં તમારે અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વ્યવસ્થિત માહિતી ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે જે તે પોલીસ સ્ટેશનમાં અરજી ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે। અહીં મિત્રો જે શારીરિક કસોટી છે તે 11/9/2026 ના રોજ લેવામાં આવશે। સવારે 7 વાગે અહીં શારીરિક કસોટી છે તે લેવામાં આવશે। પોલીસ હેડક્વાર્ટર સયાણ રોડ ધુલડી સુરત ખાતે મિત્રો અહીં જે શારીરિક કસોટી છે તે લેવામાં આવશે। 11/9/2026 ના રોજ તમારે સ્વખર્ચે તે જગ્યાએ હાજર રહેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો સુરત જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન છે, તો તેમાં જે જીઆરડી અને એસઆરડી ની ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।